કૌભાંડી શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલા એક બાદ એક ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનો બહાર આવી રહ્યા છે। એવા એજન્ટોના નામ પણ ખુલી રહ્યા છે કે જે એજન્ટો એ ઉત્તર ગુજરાતની અંદર પોતાનું સારું એવું પ્રભુત્વ ધરાવે છે। એ કોઈ મેડિકલ સ્ટોર ચલાવી રહ્યું હોય તો કોઈ લેબ ચલાવી રહ્યા છે, કોઈ એવા શિક્ષકો છે કે જેમનું ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ અને સારું એવું નામ છે। આ તમામ લોકોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મર્સિડીઝ, ઓડી, BMW સહિતની મોંઘી ઢાઢ કારોનો કાફલો પણ આપેલો છે। પરંતુ આ તમામની વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મુખ્ય અને મેઇન એજન્ટ હતો મયુર દરજી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જ્યારથી આ બીઝેડની શરૂઆત કરી, કૌભાંડ આચરવાનો મનમાં વિચાર આવ્યો, ત્યારે તેનો પહેલો એજન્ટ હતો મયુર દરજી। મયુર દરજી એજન્ટ બનતાની સાથે જ રાતોરાત કરોડોપતિ થઈ ચૂક્યો। આજે એ કૌભાંડી શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાનું A to Z જાણવું છે। કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, કેવી રીતે આખી આ કંપની ઊભી કરી, કેવી રીતે લોકોને પોતાની માયા જાળમાં ફસાવતો હતો અને મયુર દરજી સાથેનો તેનો સંપર્ક શું, આ તમામ માહિતીઓ જાણવી છે A to Z ની અંદર। ભૂપેન્દ્રસિંહ ઝાલા કોણ છે? તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ માત્ર 30 વર્ષનો એક યુવાન છે। જ્યારથી બજારમાં આવ્યો ત્યારથી કૌભાંડ આચરવાનું શરૂઆત કરી અને નક્કી કરી લીધું હતું કે આપણે કૌભાંડ આચરવું છે। 30 વર્ષનો આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લગ્ન થાય તે પહેલાં જ કૌભાંડ આચર્યું, એટલે કે અપરિણિત છે। અફવાઓ બજારમાં ઘણી બધી ઉડી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એક એવી મહિલા સાથે લગ્ન કરવાનો હતો કે જે સરકારની અંદર કામ કરી રહી છે, એટલે સરકારી અધિકારી છે। એના વિશે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ, અમે આપને પણ આગળ માહિતી આપશું। રાયગઢના ઝાલાનગર સ્થિત તેમનો વૈભવી બંગલો છે। બંગલોના દ્રશ્યો આપણે અનેક વખત જોયા ન્યૂઝરૂમની આઈડી ઉપર, સ્ક્રીન પર પણ અમે આપને બતાવ્યો હતો કે આ એનો વૈભવી બંગલો છે। આ વૈભવી બંગલાની અંદર તે રહેતો હતો। બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પાર્ક થયેલી હતી। આ લક્ઝુરિયસ કાર BMW હતી, વોલ્વો હતી, ઓડી હતી, આ તમામ પ્રકારની ગાડીઓ, તેમાંથી 3 કાર એ CID ક્રાઇમ ગાંધીનગર પણ લઈને આવી છે। સેલિબ્રિટીને બોલાવી અને આ લોકપ્રિય બનતો ગયો। આ કૌભાંડીની ત્યાં સોશિયલ મીડિયાના તમામ ઇન્ફ્લુએન્સર પણ જતા હતા। સોનુ સૂદની સાથે આના ફોટા છે। આ તમામ લોકોની સાથે રહીને આ કૌભાંડી આગળ વધતો ગયો। ઠગેશ ભૂપેન્દ્રસિંહને સોનાની પાઘડીનો શોખ હતો। તેના જન્મદિવસનો કાર્યક્રમ હતો અને બીઝેડ ગ્રુપના એજન્ટોને બોલાવ્યા અને આ ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સોનાની પાઘડી પણ પહેરી હતી, તેનો પણ વિડીયો મેં આપને બતાવ્યો હતો। વર્ષ 2015માં BSc બાદ LLBમાં તેને એડમિશન લીધું હતું, એટલે કે 2015 સુધી આ મહાઠગના મનમાં એવું નહોતું આવ્યું કે આપણે લોકોને ઠગવા છે। 2015 સુધી તો બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું હતું। 2016ની અંદર એ પોન્જી સ્કીમની શરૂઆત કરી। LLBની અંદર એડમિશન લીધું, લોનો અભ્યાસ કરતો હતો અને અભ્યાસ દરમિયાન તેને આ પોન્જી સ્કીમની શરૂઆત કરી વર્ષ 2016ની શરૂઆતની અંદર। હવે 16થી લઈને 20 સુધી લોકોએ તેને વિશ્વાસમાં લાવવા માટે અલગ અલગ કાર્યક્રમો કર્યા અને 20માં અલગ અલગ ઓફિસો ખોલી અને આખી જાળ પાથરી। 4 વર્ષ સુધી એ લોકોને પોતાના તરફ ખેંચ્યા અને ત્યારબાદ આખી જાળ પાથરી અને ભૂપેન્દ્રસિંહ પાસે પોતાના જુદા જુદા 9 બેંકની અંદર એકાઉન્ટ છે। જો કે આ તમામ બેંક એકાઉન્ટની ડિટેલ હજુ સુધી CID ક્રાઇમ પાસે નથી આવી, ક્યાંક એના કારણે જ આ કૌભાંડના તાર નથી ખુલ્યા। આવી જશે ત્યારે આ કૌભાંડના આખા તાર સામે આવશે। 2 વર્ષની અંદર આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 10 એકરની જમીન ખરીદી, કરોડો રૂપિયાની જમીન ખરીદી છે। આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈવે પરની રોડ ટચ જમીન છે કે જ્યાં 1 વીઘા જમીનની કિંમત લગભગ 5 કરોડની આસપાસ છે। ગત લોકસભા ચૂંટણી સમયે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ચર્ચામાં આવ્યો હતો। ચર્ચામાં આવવાનું કારણ તેનું એ છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષની અંદર ફોર્મ ભર્યું હતું। ચૂંટણી લડવા માટે તે ગયો, પરંતુ ચૂંટણી ન લડી શક્યો, તે પહેલાં જ ફોર્મ પરત ખેંચ્યું। સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ દાવેદારી નોંધાવી હતી। આ કૌભાંડીએ જ્યારે દાવેદારી નોંધાવી ત્યારે તેની સાથે પ્રચારમાં બીઝેડના અનેક એવા એજન્ટો તેની સાથે હતા, મોંઘી ઢાઢ કારની લઈને। એટલા માટે સમગ્ર ગુજરાત અને દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો। હવે ચૂંટણી લડવાને બદલે તેને ઉમેદવારી પરત ખેંચી। કોના કહેવાથી ઉમેદવારી પરત ખેંચી, ક્યારે ઉમેદવારી પરત ખેંચી, આ ચર્ચાનો વિષય તે સમયે બન્યો હતો। પરંતુ હવે જોવાનું છે કે હવે આ ચર્ચામાં આગળ શું છે। ચૂંટણી લડવાના બદલે પરત ફોર્મ ખેંચ્યું, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખે। હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પાર્ટનર્સ એ દુબઈ શિફ્ટ થવાની તૈયારીમાં હતા। 6000 કરોડ રૂપિયા, આ 6000 કરોડનું કૌભાંડ આચરનારો ભૂપેન્દ્રસિંહ
અને તેની સાથે સાથે તેના એજન્ટો એ દુબઈ શિફ્ટ થવાની તૈયારી પહેલાં જ આ કૌભાંડનો ખુલાસો થયો. પોન્ઝી સ્કીમના રૂપિયાથી ખરીદેલી શૈક્ષણિક સંસ્થા, હું આજે સંસ્થાની જે અહીંયા વાત કરવામાં આવી રહી છે તે ગ્રોમોર સંસ્થા, જે એજ્યુકેશનની સંસ્થા ચાલી રહી હતી અને તે સંસ્થા બીઝેડ એજ્યુકેશન કેમ્પસ તરીકે ખરીદી. હવે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વખાણ કર્યા. ધવલસિંહ ઝાલાએ એવા વખાણ કર્યા કે લોકો તેમની સ્કીમમાં ભરમાઈ ચૂક્યા. મારો મિત્ર છે કે જેને 1 ના 2 ને 2 ના 4 કરતાં બહુ સારું આવડે છે. આ પ્રકારના વખાણ ધવલસિંહ ઝાલાએ કર્યા હતા અને આપ સૌ જાણો છો, એ વિડીયો વાયરલ પણ થયો હતો. હવે 1 ના 2 ને 2 ની 4 કરવાની મિત્રતાની વાત હતી જે ધવલસિંહ ઝાલાની મેં આપને વાત કરી. ત્યારબાદ એ સ્પષ્ટતા પણ ધવલસિંહ ઝાલાએ કરી કે મને ખબર ન હતી કે મારો મિત્ર આ પ્રકારનો કૌભાંડ આચરતો હશે. અમે તો જાહેર જીવનના માણસો છીએ એટલે અમે જઈએ છીએ, પરંતુ મને ખ્યાલ નહોતો. જોકે કરોડો રૂપિયા ભેગા કરીને એકાએક ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે. જ્યારથી સીઆઈડી ક્રાઇમની રેડ પડી છે ત્યારથી આ ફરાર થઈ ચૂક્યો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને કરોડો રૂપિયાનું ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના લોકોનું કરી ચૂક્યો છે. ઠગેશ ભૂપેન્દ્રસિંહે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનની અંદર પણ ઓફિસ ખોલી હતી. થોડા દિવસો પહેલાં અમે આપણે રાજસ્થાનની ડુંગરપુર નજીકના ઓફિસના સીસીટીવી પણ બતાવ્યા હતા કે જેમાં ત્યાંની ઓફિસની અંદરથી દસ્તાવેજો અને મહત્વના ડોક્યુમેન્ટની ચોરી પણ થઈ હતી. અત્યાર સુધીમાં અનેક લોકોને મોંઘીદાટ કારો ગિફ્ટમાં આપી ચૂક્યો છે, જેના સોશિયલ મીડિયાની અંદર ફોટા વિડીયો જે છે તે અપલોડ થઈ ચૂક્યા હતા. પરંતુ તેના વિડીયો એ સમગ્ર લોકોની સામે આવતા ભૂપેન્દ્રસિંહે તમામ વિડીયો ડિલીટ કર્યા છે અને તેની સાઇટ જે છે તે પ્રાઇવેટ કરી નાખી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ખાસ માણસ મયુર દરજી, મેં આપણે પહેલાં જણાવ્યું હતું કે મયુર દરજી એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પહેલો એજન્ટ. આ પહેલો એજન્ટ એ મયુર દરજી છે કે જે મોબાઈલની દુકાન ચલાવે છે અને 2 મહિનાની અંદર મોંઘીદાટ કારની અંદર ફરે છે, રાતોરાત કરોડપતિ થાય છે. મયુર ઝાલાએ આ આખો નેટવર્કની શરૂઆત એ મયુર દરજી થકી કરી હતી. મયુર દરજીની મોબાઈલની દુકાન છે. મોબાઈલની દુકાન થકી 2 થી 3 મહિનામાં ફોર્ચ્યુનર, ઓડી સહિતની ગાડીની અંદર ફરવાનું, દુબઈની ટ્રીપો, આ તમામ ટ્રીપોની સાથે સાથે રોકડની અંદર વ્યવહાર કરવાના અને પોતાનો વૈભવી બંગલો પણ બનાવતો હતો મયુર દરજી. આ મયુર દરજીની કરતૂતો છે કે મોબાઈલની દુકાન ચલાવનારો રાતોરાતી કરોડપતિ બન્યો અને લગભગ 2 થી 4 કરોડની આસપાસની માતબર રકમનું એ મયુર દરજીનું મકાન બની રહ્યું હતું. અને એ જ મકાનની અંદર તેનું પ્રાઇવેટ થિયેટર પણ બનતાના વિડીયો તેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. હાલમાં તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ફરાર છે. સીઆઈડી ક્રાઇમની રેડ થયા બાદ સતત આ ગોળ ફરી રહ્યો છે. છેલ્લા લોકેશનની જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ મધ્યપ્રદેશથી વાયા નેપાળના રસ્તા તરફ ગયો હતો, પરંતુ હજુ પણ સીઆઈડી ક્રાઇમને એ ખાતરી છે અથવા તેમની પાસે બાતમી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ એ નેપાળની અંદર હોઈ શકે. પરંતુ સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર નેપાળ ગયાની વાત છે, પરંતુ આ નેપાળની વાતોની વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ ભારતમાં હોવાનો સીઆઈડી ક્રાઇમનો દાવો છે. ક્યાંક હજી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ દેશ નથી છોડી ચૂક્યો. જો કે દેશ છોડે તે પહેલાં જ સીઆઈડી ક્રાઇમ દ્વારા લુકઆઉટ નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે. એટલે કે દેશના કોઈ પણ એરપોર્ટ પર જો ભૂપેન્દ્રસિંહ ઝાલા જાય છે તો તેની ધરપકડ થાય અને તેની ધરપકડ કર્યા બાદ તેની કસ્ટડી એ ગુજરાત સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યા પ્રકારની એક લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ તમામની વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ મયુર દરજી કે જેની ધરપકડ થઈ ચૂકી છે, અને આ એ જ મયુર દરજી જે છે કે જે તમામ એજન્ટોની સાથે વિદેશ પ્રવાસમાં જતો હતો અને વિદેશ પ્રવાસ દરમિયાન તે અનેક લોકોની સાથે એજન્ટોના ખુલાસાઓ પણ કર્યા છે કે અમારા સાબરકાંઠાના એજન્ટ છે, હિંમતનગરના એજન્ટ છે, મોડાસાના એજન્ટ છે. આ તમામ એજન્ટોએ કઈ મોંઘી દાટ કાર મેળવી છે. આ પ્રકારના ખુલાસાઓ એ મયુર દરજીએ પોતાના સોશિયલ મીડિયાના લાઈવના માધ્યમથી કર્યા છે. પરંતુ તેમ છતાંય હજુ મયુર દરજી પાસે કેટલીક એવી માહિતીઓ છે કે જેને હજી તે સીઆઈડી ક્રાઇમને નથી જણાવી. હવે આ સીઆઈડી ક્રાઇમ એ કઈ દિશાની અંદર તપાસ કરે છે તે એક મહત્વનો વિષય છે, કેમ કે મયુર દરજી એ જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. એજન્ટોના એક બાદ એક ખુલાસાઓ એ ટીવી ચેનલની અંદર થઈ રહ્યા છે, પરંતુ આ તમામ એજન્ટો ભૂગર્ભમાં હોવાના કારણે સીઆઈડી ક્રાઇમના હાથે હજી નથી આવ્યા. આ હતું A to Z એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું. જો આની સિવાય ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોઈ વધુ વિગત તમે જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમે એ જ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.